જય જવાન, જય કિસાન, જય અંબે માતા. આપનું સૌનું રક્ષણ કરે એ શુભેચ્છા સાથે અને એ જ પ્રાર્થના અને આપણે ફોલોવર મિત્ર ચહો નાજનભાઈના ખૂબ જ દિલથી અને અતિ દિલથી હૃદયથી આપણે શુભેચ્છા પાઠવે છે. મિત્રો, આમાં ઘાસ વિશે જણાવું તો આમાં ઘાસ આ ઘાસ ઊભું છે આમાં, અને બીજું નાનું એવું ઘાસ પણ થઈ ગયું છે. એ માણસોને એવું કે ને માણસો પણ એવું થઈ ગયું છે. અને બાવળ પણ આ ઊભા છે, બાવળીએ એવો ઉજા પડ્યા છે. એટલે આમાં પાણી વાળવા ઘણો ટાઈમ થયો છે, એટલે હૂકું ભંઠ પડ્યું. હા, હૂકું ભંઠ પાણી વાળ્યું નથી. અને મિત્રો, આ ઘાસ છે અને અમને વાળ્યું પણ નથી, પાણી પણ નથી વાળ્યું, અને આની અમને ટ્રીટમેન્ટ એવી કરી નથી. તો હવે આ થોડા દિવસોમાં બીજે પાણી બંધ થઈ જાય એટલે સીધું જ ઘાસમાં ઠપકારવાનું છે આખો દિવસ પાણી. અને બધું કોને ઘાસ લેવડાઈ જશે, વઢાઈ જશે. પછી નાનો ઘાસ્યો એ પણ થોડા બધું સાઈડમાં ઉપયોગમાં લઈ લેવામાં આવશે. મિત્રો, આ ઘાસ જો પાંદડા પાઘરી રહ્યા છે એટલે આ તાજો ઘાસ કહેવાય. આને વાઢવામાં આવશે અને પછી જ ચોખ્ખું કરી અને કાંઈ ખાતર બાતર રાખી અને આમાં આપણે યુરિયા ખાતર રાખી અને ફરીથી પાણી વાળીશું તો આ ઘાસ એકદમ પાઘડી ઉઠશે. તો મિત્રો, આ વિડીયો આપણે વધુ શેર કરજો, કારણ કે આપણે ખેતીવાડીવાળા માણસો છીએ, પશુપાલનવાળા માણસો છીએ. તેથી પશુપાલનને લગતી, ખેતીવાડીને લગતી અને અન્ય માહિતી પણ હું આપણે વિડીયો થ્રુ જણાવું છું. તો મિત્રો, વિડીયો આપણે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આ તો હું દરરોજ કહું છું, કરો યા ન કરો એ તમારી મરજીની વાત છે. તો મિત્રો, વિડીયોમાં બસ બન્યા રહો. આટલો વિડીયો પૂરો કરતા આપનો આભાર માનું છું. જય હિન્દ, જય વંદે માતરમ, જય માતાજી.